दोस्तों जो एसबीआई નો આઈપીઓ છે તે અત્યારે આવી ગયો છે। તેની તારીખ 14 જુલાઈ થી ને 16 જુલાઈની છે। આજે જે વિડીયો બનાવું છું આજે 15 તારીખ છે, એટલે કે હજી પણ એક દિવસ તમારી માટે છે કે તમે આ આઈપીઓ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ જે છે તે કરી શકો છો। પ્રાઇસ બેન્ડ તમારી સામે છે, જે છે 545 થી લઈ અને 574 ની આ જે પ્રાઇસ બેન્ડ છે એ છે। તમે 26 શેર્સ લઈ શકો, એટલે કે જે તમારું ઇન્વેસ્ટમેન્ટ થાય તે 15,000 ની આડેગાડે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે દોસ્તો તે થાય। લિસ્ટિંગ જે છે તે બંનેમાં થશે, બીએસસી માં અને એનએસસી માં, એટલે કે તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી। આઈપીઓ જે છે તે ખુલશે 14 તારીખે, આઈપીઓ બંધ થઈ જશે 16 તારીખે, અને જે અલોટમેન્ટ છે તે 17 તારીખના રોજ થવાનું છે। એટલે કે 17 તારીખે તમને ખબર પડી જશે કે જો તમે આઈપીઓ ભરો તો તમને લાગેલો છે કે આઈપીઓ તમને નથી લાગેલો, તે બધી જ માહિતી દોસ્તો તમને 17 તારીખના રોજ ખબર પડી જવાની છે। હવે ધારો કે તમે 15,000 નું જે ઇન્વેસ્ટમેન્ટ છે તે કરેલું અને તમને આઈપીઓ ના લાગે તો તમારું રિફંડ પણ 20 તારીખના રોજ તમારું જે રિફંડ છે તે તમારા બેંક અકાઉન્ટની અંદર ક્રેડિટ કરી દેવામાં આવશે। હવે જે શેર્સ છે એ પણ 20 તારીખના જો તમને શેર્સ લાગી જાય તો તમે એ શેર્સ જે છે તે 20 તારીખના રોજ તમારા ડીમેટ અકાઉન્ટની અંદર દોસ્તો આવી જશે। હવે વાત કરીએ દોસ્તો લિસ્ટિંગની, તો 21 તારીખે આ જે શેર્સ છે તેની લિસ્ટિંગ થશે। એટલે કે જો તમારે વધારે શેર્સ જોતા હોય અથવા તો એ શેર્સને તમારે વહેંચી દેવા હોય તો એ બધી જ વસ્તુ તમે 21 તારીખના રોજ એટલે કે લિસ્ટિંગના દિવસે કરી શકો છો। હવે આ આઈપીઓ ની અંદર ખાસ વાત એ છે કે પ્રોફિટ એન્ડ લોસ, કોઈ પણ કંપની જો પૈસા કમાતી હોય તો સીધી વાત છે કે એના શેર્સ પણ વધશે। હવે આપણે વાત કરીએ આ કંપનીના એસેટની, એટલે કે પ્રોપર્ટી આ કંપનીની પાસે કેટલી છે, તો તમે જોઈ શકો છો અત્યારે જે પ્રોપર્ટી છે તે 2024 થી લઈ અને 2026 સુધી કોઈ મેજર ડિફરન્સ નથી આવેલો આ એસેટના અંદર। હવે મેઇન મુદ્દો આયા છે પ્રોફિટ આફ્ટર ટેક્સ, કે ભાઈ ટેક્સ નીકાળીને આ જે કંપની છે તેને પ્રોફિટ કેટલો થાય છે। તો આપણે 2024 ની દોસ્તો વાત કરીએ તો આપણને જે આ પ્રોફિટ છે તે 2,000 કરોડની આડેગાડે આપણને આ કંપનીની અંદર પ્રોફિટ દેખાય છે। જે હાલ અત્યારે 2026 ની જો વાત કરું તો પ્રોફિટ 2,000 થી વધી અને 3,060 કરોડની આસપાસ દોસ્તો આપણને આ જે પ્રોફિટ છે તે દેખાય છે। હવે આ પ્રોફિટની અંદરથી કોઈ ટેક્સ બેક્સ બાદ નહીં જાય, પ્રોફિટ આફ્ટર ટેક્સ છે, એટલે કે ટેક્સ બેક્સ બધું થઈ અને જે પ્રોફિટ છે દોસ્તો એ અહીંયા આપણને બતાડવામાં આવેલો છે। તો એ જ આયા મેઇન વાત છે। હવે વાત કરીએ કે આપણે આ આઈપીઓ ભરીએ અને જો લાગી જાય તો શું કરવું, અને આઈપીઓ ભરવો કે ના ભરવો, તો દોસ્તો આવા જે આઈપીઓ હોય છે તે મહિનાની અંદર એકાદ એવો આઈપીઓ હોય કે આટલો સારો આઈપીઓ તમને મહિનાની અંદર 1 કે 2 વખત જ મળે। એટલે કે હું તો મારું એવું કહેવું છે કે તમે આ આઈપીઓ ને ભરો, આઈપીઓ ની લિસ્ટિંગ થાય ત્યારે તમે આને વેચી શકો છો, જેનાથી તમને થોડાક એવા ટકાવાળી જે છે એ ફિક મની જેને કહેવાય એ તમને આ દોસ્તો મળી શકે છે।